મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આપણે જૂના વિડીયોમાં તો ઘણીવાર ડુમસ બીચ ઉપર આવ્યા હતા, પણ સુરત સી ફેઝ બન્યા પછી પહેલી વાર આવેલા છીએ। સી ફેઝનું 3 ભાગમાં કામ થવાનું છે, પણ એક ભાગનું કામ પૂરું થયું છે અને બાકીના કામ હજુ બાકી છે। બહારથી થોડોક નજારો જોઈ લો તમે। આ બાજુ આખો ગાર્ડનનો સેટઅપ છે। અહીંયા જો એનું બોર્ડ ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ। સવારે 6 થી સાંજના 7 વાગ્યાનો ટાઈમ છે। આગળ જઈને જોઈએ હવે। આ બાજુ આખું ગાર્ડન ટાઈપનું બનાવેલું છે અને હજુ બને છે થોડું। ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ। મને વિડિયો પાછા આમાં હજુ હે ને ઝાડવા હજુ બધા નાના નાના છે, હજુ વાયેલા જ છે। એટલે હજુ થોડાક 1-2 વર્ષ જાય ને પછી થોડોક આનું વ્યૂ મસ્ત આવશે। આ બાજુ નજીક પાણી આવી જાય ને એટલે અહીંયા બેઠા બેઠા મસ્ત વ્યૂ આવે। અને આ ઝાડવા જુઓ, બધા હજુ નાના નાના જ છે, હજુ વાયેલા જ છે, કારણ કે આનું ઉદ્ઘાટન હજુ થોડી વાર પહેલાં જ કર્યું છે, કદાચ 4-5 મહિના, 2-3 મહિના, મહિનો જ થયો હોય, 1 મહિના પહેલાં ઉદ્ઘાટન કરેલું છે। એટલે આવો ઝાડવા હજુ મોટા મોટા લાવીને જો વાયેલા છે। અહીંયા યોગા ગ્રાઉન્ડ છે। આ રીવી હજુ સવારમાં જે વહેલા આવતા હોય એના માટે યોગા કરવાના। જે મોડા જાગતા હોય એને ચિંતા કરવાની જરૂર નથી, એના કંઈ કામમાં આવે એવું છે નહીં। આ વહેલા જાગતા હોય એના માટે કામનું છે કે આ બાજુ દરિયાનું પાણી હોય ને પછી અહીંયા યોગા કરવાના। અહીંયા આ બધું આખું બનાવ્યું એવું યોગા કરવા માટેનું। લખ્યું છે યોગા ગ્રાઉન્ડ એવું। આવું બહુ થાય ને ફોટોગ્રાફીમાં જવાનું હોય। આ બાજુ નાના છોકરા માટેનું આ પ્લે ગ્રાઉન્ડ જેવું બનાવેલું છે। આ જો છોકરા બધા
આવી રીતે રમતા હોય. એટલે આ નીચે રેતી ને એવું પાથરેલું એટલે નાના છોકરાને મજા આવે એવો સેટઅપ છે આખો. હજુ આ એક સાઈડનું જ તે બન્યું છે. આવું રીતે હજુ 3 ફેઝમાં આખું ડેવલપ થવાનું છે. જો આ નાના છોકરા માટે લખું છે. જો આ બાજુ પણ એવો જ સેટઅપ છે કે છોકરા આ ઉપર ચડીને રમે. આ જો આ મસ્ત બનાવેલું છે નાના છોકરાનું ચડવાનું. આ બાજુ પણ આવી રીતે બધા ચડતા હોય છોકરા.